એક મોટા અને રાહતના સમાચાર. તહેવારોની સિઝન પહેલા ગૃહિણીઓ માટે, સામાન્ય લોકો માટે આ રાહતના સમાચાર છે. હવે ગુજરાતની હોલસેલ બજારમાં ખાંડના ભાવમાં ઘટાડો નોંધાયો છે. હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો ખાંડના ભાવ 70 રૂપિયાથી ઘટી 55 થી 60ની આસપાસ પહોંચી ગયા છે. છેલ્લા 2 દિવસમાં 10 થી 15 રૂપિયાનો ઘટાડો થયો છે. પૂરી જાણકારી તમને આપું છું. જે ખાંડ હોલસેલ માર્કેટમાં પ્રતિ કિલો 70 પહોંચી ગઈ હતી તે છેલ્લા 48 કલાક દરમિયાન 10 થી 15 રૂપિયા ઘટી છે. હોલસેલ માર્કેટમાં 55 થી 60 રૂપિયા પ્રતિ કિલો ભાવ થઈ ગયો છે. આગામી દિવસોમાં શ્રાવણ માસના તહેવારો છે, સાતમ આઠમના ઉત્સવો છે અને આ તહેવારોની સિઝન શરૂ થઈ છે ત્યારે મીઠાઈઓ અને ઘરમાં ખાંડની માંગ વધી જતી હોય છે. તેવામાં હવે ખાંડ સસ્તી થઈ છે. ગૃહિણીઓ અને સામાન્ય જનતા માટે તહેવારોમાં મોંઘવારીનો માર થોડો હળવો થશે. આ સિવાય હોલસેલ ભાવ કરતાં મીઠાઈ વિક્રેતાઓ અને નાના વેપારીઓને પણ માલ ખરીદીમાં રાહત મળશે. હોલસેલ બજારમાં ભાવ ઘટ્યા બાદ હવે રિટેલ બજારમાં સામાન્ય ગ્રાહકો સુધી આ ઘટાડાનો લાભ કેટલો ઝડપથી પહોંચે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. અત્યારે તો આ રાહતના સમાચાર છે. રક્ષાબંધનનો તહેવાર હવે આવી જ પહોંચ્યો છે. જન્માષ્ટમીનો પર્વ છે. ગુજરાતના કેટલાય વિસ્તારો, સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં તો સાતમ આઠમ અને જન્માષ્ટમીની 5-6 દિવસની એક સાથે રજાઓ રહેતી હોય છે. ઘરમાં અલગ અલગ પ્રકારના પકવાન બનતા હોય છે અને સ્વાભાવિક છે કે તેમાં ખાંડનો ઉપયોગ થાય જ. એટલે હવે હોલસેલ માર્કેટમાં ભાવ ઘટતાની સાથે સામાન્ય નાગરિકોને પણ આવનારા સમયમાં તેનો ફાયદો મળશે.